માત્ર 15 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરીક્ષા આપ્યા બાદ તરત જ ડીડી ગિરનાર પર આવતા કૃષિ વિષયક કાર્યક્રમ ગ્રામ જગતમાં એઝ એ એન્કર તરીકે પોતાની કારકિર્દી શરૂઆત કરનાર આરતી પટેલને અભિનય સાથે દૂર દૂર સુધી કોઈ નાતો ન હતો. ભારત નાટ્યમમાં આરંગેત્રમ ફક્ત પોતાના શોખ ખાતર કર્યું હતું, જેમાં નિપુણતા મળ્યા બાદ તેમને ગ્રામ જગતમાં એન્કર તરીકે જવાનો મોકો મળ્યો હતો અને ત્યાંથી જ તેમને ફિલ્મોમાં એઝ એ હિરોઈન તરીકે પસંદગી પામેલા હતા. તો આવી રીતે આરતી પટેલની ફિલ્મી કેરિયરની શરૂઆત થઈ હતી, જેમના વિશે આજે આપણે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અભ્યાસમાં અવ્વલ રહેવાના કારણે અભિનય માટે અભ્યાસ છોડવો તે મુશ્કેલ હોય છે. છતાં પણ આરતી પટેલે એક આલ્બમ સોંગ કર્યું, જે આલ્બમ સોંગ ખૂબ જ સુપરહિટ રહ્યું અને ત્યારબાદ આરતી પટેલ માટે નિર્માતાઓની એને બુક કરવા માટે લાઈનો લાગી હતી કે આરતી પટેલ એમના સોંગમાં પણ અભિનય કરે. ઘણા બધા આલ્બમ સોંગમાં અભિનય કર્યા બાદ આરતી પટેલે કેટલીક પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું, જેમાં ગુજરાતી, રાજસ્થાની, તમિલ, તેલુગુ, કન્નડ ભાષાઓનો સમાવેશ થાય છે. 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહ પાસ કરીને આરતી પટેલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું, સાથે સાથે બીઈની ડિગ્રી પણ મેળવી. હાલ આરતી પટેલે યોગા મેડિટેશનમાં ડિગ્રી મેળવી લીધી છે અને પોતાનો બિઝનેસ સંભાળી રહ્યા છે હાલમાં, અને સામાજિક કાર્યો થકી સમાજને પણ મદદરૂપ થઈ રહ્યા છે. આરતી પટેલની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આરતી પટેલે પહેલી ગુજરાતી ફિલ્મ ખમ્મા મારા લાલમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ ક્યાં રમી આવ્યા રાસ, લાજ રાખજો ચુડેલમાં, છેતરપિંડી, વાગ્યા પ્રીતુના ઢોલ, ઘર સંસાર, રમત રમાડે રૂપિયો જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મો અને સાથે અન્ય ભાષાઓની મળીને લગભગ 37 જેટલી ફિલ્મોમાં એઝ એ મુખ્ય અભિનેત્રી તરીકે આરતી પટેલે અભિનય કર્યો છે. હું રે વિજોગણ તારા નામની ગુજરાતી ફિલ્મ માટે આરતી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રીનો ગુજરાત સરકાર તરફથી એક એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અંડર કવર એજન્ટ નામની ફિલ્મનું પાત્ર તેમને આકર્ષે છે. કોઈ ઐતિહાસિક પાત્ર હોય, જેવું કે પદ્માવતીનું કે મસ્તાનીનું પાત્ર હોય કે ગુજરાતીમાં નાયિકા દેવી જેવું પાત્ર હોય તો તેમને ભજવવાની એની ઈચ્છા છે. હાલમાં આરતી પટેલ અમદાવાદ અને અમેરિકામાં પોતાનો બિઝનેસ સંભાળી રહ્યા છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આપ કયા અભિનેતા અભિનેત્રી કે કયા ફિલ્મી હસ્તી વિશે જાણવા માગો છો તે પણ આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. અને આપ પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.